સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે। જે પણ વિદ્યાર્થી મિત્રોએ એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા માર્ચ 2024માં આપી છે તે વિદ્યાર્થી મિત્રો હવે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો કે હવે એસએસસી અને એચએસસીનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે। તે વિદ્યાર્થી મિત્રો 2-3 દિવસથી વોટ્સઅપ પર એક મેસેજ ફરતા થયા છે, એક ન્યૂઝપેપરની કટિંગ છે કે જેમાં એસએસસી અને એચએસસીનું રિઝલ્ટ એપ્રિલ 25 થી એપ્રિલ 30ની વચ્ચે જાહેર થઈ શકે તેવી શક્યતા રહેલી છે। શું આ સમાચારમાં કેટલું તથ્ય છે, એટલે કે શું ખરેખર 25 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે એસએસસી અને એચએસસીનું રિઝલ્ટ જાહેર થશે? તો વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે દર વર્ષે આ પ્રકારના ન્યૂઝ વોટ્સઅપ પર ફરતા હોય છે, પરંતુ ખરેખર ક્યારે એસએસસી અને એચએસસીનું રિઝલ્ટ જાહેર થશે તેના માટે બોર્ડની વેબસાઇટ www.gsebservices.com વેબસાઇટ તમે ઓપન કરશો તો તે વેબસાઇટમાં ન્યૂઝ સેક્શનમાં જ્યારે પણ એસએસસી અને એચએસસીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તે અંગેની ન્યૂઝ આપવામાં આવશે। એટલે જ્યારે પણ આ ન્યૂઝ જાહેર કરવામાં આવે ત્યારે સમજવું કે એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે। જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયાસમાં તમામ ટેન્સીસ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તેમજ એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટીઆઈને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે।